વ્રત હોય કે કોઈ પણ ઉપવાસ હોય તો તમે આ રગડા પેટીસ ખાઈ શકો છો। આ રગડા પેટીસ ફરાળી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક ટુકડો તજનો લીધો છે, 3 થી 4 લવિંગ લીધા છે અને 7-8 આકા મરી લીધા છે। એને આપણે ખાંડણીમાં ખાંડી લેવાના છે। તો આ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આપણે રગડો બનાવી લઈએ। તો એના માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરુંનો વઘાર કરવાનો છે। તમે રાઈ ખાતા હોય તો એ પણ નાખી શકો છો। હવે 1 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાં નાખી દઈએ। આદુ મરચાંને 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। હવે આદુ મરચાં સતળાઈ જાય એટલે આપણે તેમાં થોડી હળદર નાખી દેવાની છે। તમે હળદર ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે જે પાવડર બનાવ્યો હતો એ નાખવાનો। આદુ મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું મેં થોડું નાખ્યું છે। પછી ધાણા જીરું એડ કરી દઈએ। હવે મસાલાને તેલમાં સાંતળી લેવાના છે। પછી અડધો કપ જેટલા બાફેલા સિંગના દાણા લીધા છે। એને મેં થોડું મીઠું નાખીને બાફી લીધા છે। હવે સિંગના દાણાને આપણે મસાલામાં એડ કરી દેવાના છે। પછી આપણે 2 બાફેલા બટેકા મેં લીધા છે એ એડ કરી દઈએ। હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી સિંગદાણા મેં મીઠું નાખીને બાફ્યા છે એટલે બટેકા પૂરતું જ મીઠું નાખવાનું છે। મીઠું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે। હવે આપણે તેને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। હવે આપણા રગડો એકદમ ઉકળી ગયો છે તો આપણે તેને પોટેટો મેશરથી થોડું અધકચરું મેશ કરી લેવાનું છે। મેશ કરીએ એટલે આપણો રગડો ઘટ્ટ થઈ જશે। મેશ કર્યા પછી આપણો રગડો થોડો ઘટ્ટ થઈ ગયો છે। હવે આપણે તેને પાછું 5 મિનિટ માટે ચડવા દેવાનું છે। 5 મિનિટ ચડશે એટલે રગડો હજી પણ ઘટ્ટ થઈ જશે। જો તમને વધારે રગડો ઘટ્ટ લાગતો હોય તો તમે પાણી એડ કરી શકો છો। પછી અડધું લીંબુ એડ કરી દઈએ। થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે। હવે બધું મિક્સ કરી દેવાનું। તો તૈયાર છે આપણો રગડો। હવે આ રગડાને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે પેટીસ બનાવી લઈએ। તો એના માટે મેં 4 બાફેલા બટેકા લીધા છે। પેટીસ બનાવવી હોય ત્યારે બટેકાને 80% જ બાફવાના, વધારે નહીં બાફવાના। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, હળદરથી કલર સારો આવે છે પેટીસનો। પછી 1 ટીસ્પૂન જેટલા આદુ મરચાં, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1/2 ટીસ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે। પછી લીલા ધાણા એડ કરી દેવાના અને 4 ચમચી જેટલો મેં તપકીર પાવડર એડ કર્યો છે। તપકીરથી બાઇન્ડિંગ સારું આવે છે। હવે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયું છે તો હાથમાં તેલ લઈને આપણે તેની પેટીસ બનાવી લેવાની છે। મેં અહીંયા ગોળ શેપ જ બનાવ્યો છે, તમારે જે શેપ રાખવો હોય તે રાખી શકો છો। આવી રીતે આપણે બધી પેટીસને તૈયાર કરી લેવાની છે। હવે અહીંયા હું સેલો ફ્રાય કરું છું, તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। બધી પેટીસને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે। પેટીસને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાની, હાઈ ફ્લેમ પર શેકશો તો બધી પેટીસ બળી જશે। પેટીસ આપણી શેકાઈ ગઈ છે તો આપણે તેને હવે ઉતારી લઈએ। હવે આપણે એક પ્લેટમાં પેટીસ મૂકી દેવાની। પછી તેના ઉપર થોડો આપણો ગરમા ગરમ રગડો એડ કરવાનો। પછી મેં અહીંયા લીલા ધાણા, મરચાં અને સિંગદાણાની ચટણી બનાવી છે એ એડ કરી દઈએ। પછી મેં અહીંયા ખજૂર આમલીની ચટણીની રેસીપી તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે એ એડ કરી દેવાની। તેના ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ઉપરથી થોડો ફરાળી ચેવડો નાખી દેવાનો। તો તૈયાર છે આપણી ફરાળી રગડા પેટીસ। આ રગડા પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।